જીવાય એટલું કોઈને નડ્યા વગર પ્રેમથી ને ભાવથી જીવી લેજો. હવે નક્કી નથી કાંઈ. હા, અજ્ઞાનની પાસે વિજ્ઞાન આવી ગયું. એક સમય હતો જેના બાવડામાં બર હોય, એની ધરતી હોય, ગાવાય અરજણીઓ, માથું કાપે માલ ખાય. આજે દુનિયા ન્યા પૂગી છે. લકવા થઈ ગયેલા માણસ પાસે રિમોટ કંટ્રોલ છે ને, એ આપણને ઉડાડી દે. એમાં જીવી લેવાય. તમે આપો છો, આનંદની વાત છે. એક બાપાની બંડી ખોવાઈ ગઈ હતી, આખું ઘર બંડી ગોતે. બાપાની બંડી ક્યાં ગઈ? આખું ઘર હો, બાપાની બંડી ક્યાં? એટલે મને એમ થયું બજરંગદાસ બાપાની એશિયાની પાસે બાપાની બંડી ક્યાં? એમાં એક જણો કે કૂતરું તો નહીં લઈ ગયું હોય ને? તો બાપા કે નાના, કૂતરું તો ક્યાંકથી લઈ આવ્યું તું. કૂતરું બંડી લઈ આવે ને આખું ઘર દુખી થતું હોય, એની પાસે તમે શું અપેક્ષા રાખો? આ પૈસા છે ને એને વાપરી લેવાય. માયા મામા એક જગ્યાએ લગ્ન હતા ને, વરરાજાનો ભાઈ અને એનો બાપ ને એના ભાઈને મારતા. વરરાજોનો 3 જણા, એનો મોટો ભાઈ, વરરાજો ને એનો બાપો, એના ભાઈને મારતા હતા. ત્યાંથી એક જણો નીકળ્યો, ભલા મારા લગ્નનો પ્રસંગ છે ને તમે તમારા ભાઈને મારો છો, હરમ નથી થતી? હા, કે લગ્નનો અવસર છે ને મારો છો? તો ભાઈ તમે વયા જાઓ, અમારો પર્સનલ મામલો છે, ઘરની મેટર છે. પણ ભલા માણસ ઢોલ ને હરણાય વાગે છે, રૂડો પ્રસંગ છે ને તમે મારો છો ખબર નથી પડતી? મારો છો હું કામ? એ તો કયો. તો અહીંયા વરરાજાના બાપાએ કીધું કે આને 2000 રૂપિયા દઈને ફૂલ લેવા મોકલો હતો ને, ફૂલ થઈને આવ્યો. એ તો ગમે નહીં જાહે. એમાં દાદા શિવની જો કૃપા થાય. દાના મામા વારંવાર તમને યાદી એટલે દઉં છું. આમાં બધાનો સહકાર છે. કોઈનો તનથી, કોઈનો મનથી, કોઈનો ધનથી. અખિલ ભારતીય આહિર સમાજનું બેનર દીધું છો અહીં, એટલે બધાનો સહકાર છે. કૃષ્ણએ એટલે તો બધા ગોવાળિયાને એમ કીધું તું થોડો થોડો ટેકો દ્યો મારા બાપ, તો ગોવર્ધન ઉપડશે. નકર તમે એવું ધારો છો કે કૃષ્ણ ગોવર્ધનને ઉપાડી ન શકે? બધાને ભેરા રહેવાની વાત. એટલે દાદો સિંહ છેલ્લો પ્રસંગને ગીત ગાઈને મારી વાણીને વિરામ આપો. ભાગમાં નહીં હોય ને મામા, ગમે એટલી મહેનત કરશો, કિસ્મત ઉપરથી આ બધું મળે છે. કાહે કણ ન નીપજે અને ખર કેકાણો ન હોય, જાણ પણ્યું જગ દોયલું, બાકી ધન તો કાલા નહીં હોય. કાહે કોઈ દી કણ ન નીપજે, ખર ગધેડા માથે ગમે એટલો સર સામાન નાખી દો, કોઈ દી ઘોડો ન થાય. જાણ પણ્યું જગ દોયલું. દાના મામા વિચાર કઈ આવે? સમજણીનો સ્ત્રોત હોય ત્યાં જ આવે. એકને વિચાર આવે, વિચારને વધાવે એવો માણસ આવે, એટલા પરિણામ આવે. તમે જોઈ લ્યો, એક વિચારે આ કેવડું પરિણામ આવ્યું છે સાહેબ. વડલાનું બી બહુ નાનું હોય. અમરીશ મામા દેવાણંદ બહુ નાનું હોય છે. વાસણ મામા વડલાનું બી, ટેટાનું બી, પણ એક બી ને તમે ધરતીમાં વાવો ને તો કરોડો વડલા ઉત્પન્ન થાય ને, એટલું એમાં બીનું સર્જન થઈ જાય. એમ વિચાર ભલે બહુ નાનો હોય પણ એ વિચારને વધાવે ને ત્યારે આવડું પરિણામ આવે. એટલે માં પાર્વતી ભોળાનાથ ને શિવરાત્રી પહેલા એમ કે છે આજે હનુમાનજી મહારાજની જયંતિ છે. કઠિયારો એની પત્ની અને દીકરો લાકડા કાપે છે, તનતોડ મહેનત કરે છે. માં પાર્વતી માં ભોળાનાથને કીધું પ્રભુ આના કિસ્મતમાં કઈ છે જ નહીં, આના ભાગમાં કઈ છે નહીં. આમ તો જો તનતોડ મહેનત કરે છે. કે દેવી એના કિસ્મતમાં નથી. નકર તો હું દઉં ને કે નહીં અમે કહીએ એટલે એના કિસ્મતમાં ન હોય. મીઠો ઝઘડો ચાલુ છે. પહેલી વખત હું માગું છું આ ત્રણેયને એક એક વરદાન દઈ દો. કે ત્રણેયને એક એક વરદાન દઈ દો. પાર્વતી માએ શંકર ભગવાનને કીધું કાંઈ વાંધો નહીં દેવી હાલો. શંકર ભગવાને પ્રસન્ન થઈને કીધું તમને ત્રણેયને એક એક વરદાન મળે છે, એક એક વરદાનમાં જેટલું માગવું હોય માગી લેજો. દાદા શિવે ભોળિયાનાથે કીધું ત્રણેયને એક એક વરદાન મળે છે, માગવું એટલું માગી લેજો. કઠિયારાની પત્ની હતી ને એ હામરી હતી વાને. એને રૂપ માણે પાસે જે નથી ને એના વિચાર બહુ આવે છે. એટલે રૂપ જ એને દેખાય. મને ભગવાને રૂપ દીધું નહીં, મને ભગવાને રૂપ દીધું નહીં, મને ભગવાને રૂપ દીધું નહીં, એમાં વરદાન મળ્યું. એટલે એની શંકરના વરદાન આમ અંજલિ લઈ ભોળાનાથ સામે મૂકી અને ભોળાનાથને એમ કીધું કે મારા બાપ તને મને જો વરદાન દીધું હોય ને
તો આ વરદાનમાં મને આ વિશ્વની સૌથી સ્વરૂપાન સ્ત્રી બનાવી દે. તારા વરદાનથી આ દુનિયાની સૌથી સ્વરૂપાન સ્ત્રી બનાવી દે. અને ભોળાનાથનું વરદાન મળે ભાઈ. અને મામા રૂપ મેળ્યું હો લંબ વેણી લજા ઘણી, જેના પોચા પાતળિયા સજ્જન હારે સરીજા, કોક કામણિયા ઉગતો આંબો રાડ કોડંબો, બારવટિયાની બરસી જૂની વાડનો ભડકો, ભાદરવા મહિનાનો તડકો, ઉડાડો તો આભમાં જાય, હકેલી મુઠ્ઠીમાં હમાય, ઉગમણો વાવાય તો આથમણી નમે, આથમણો વાવાય તો ઉગમણી નમે, અને ચારેય દેવીનો વાવાય તો ભાંગીને ભૂકો થઈ જાય. આવું રૂપ હો. અને એ જ ઘડીએ એક રાજકુમાર છે, બાગડતા ધમાધમા બાગડતા ધમાધમા બાગડતા ધમાધમા બાગડતા ધમાધમા ઘોડોનું ખેલો તો નીકળ્યો. અને વિશ્વની સૌથી સ્વરૂપાન સ્ત્રી શંકર ભોળાનાથના વરદાનથી તેને રૂપ મળ્યું છે. અને આમ જગલમાં રૂપને જોયું અને ઘોડાની લગામ ખેંચાણી ભાઈ. ભલભલા એ લગામો ખેંચી છે, રૂપને જોયા થઈ. ભલભલાયો રાજકુમાર આમ લગામ ખેંચીને જોયું તું કે આ હા હા આવું રૂપ જંગલમાં. આ તો મારી અટારીએ શોભે, આ તો મારા રાજમાં શોભે, આ તો મારા મહેલમાં શોભે. અને ટૂંકમાં વાત કરું તો એ સ્ત્રીનું એ રાજકુમાર અપહરણ કરી ગયો. આ દુનિયાનો કોઈ પતિ પોતાની પત્નીને કોઈ ઉપાડી જાય જોઈ ન હગે, પૂગી ન હગે, અલગ વાત છે. આમ એમ કહેવાય છે કે અપહરણ કરી ગયો, લઈ ગયો. અને એ બાઈના ઘરવાળાને પીડા ઉપડ્યો. મામા એની પાસે એક વરદાન હતું. એને ક્રોધમાં આવેશમાં ઈર્ષામાં જે કાંઈ ઘટના ઘટી, પોતાની પત્ની સ્વરૂપવાન થઈ, રાજકુમાર લઈ ગયો. જોવાનું નહીં, દેખાણું નહીં. એની પાસે એક વરદાન હતું. ભોળાનાથ સામે હાથ જોડીને કીધું કે મને એક વરદાન મળ્યું છે ને, તો મારા વરદાનમાં હું એ માગું કે મારી ઘરવાળી અટાણે નટાણે ગધેડી થઈ જાય. મારી પત્ની અટાણે અટાણે ગધેડી થઈ જાય. વરદાન નતું ભોળાનાથનું, જે માગે એક જ વરદાન દીધું તું. ઓલી બાઈ એ જ જડી ગધેડી થઈ ગઈ. હવે રાજકુમારને શું કરવી? એ તો સ્વરૂપાન સ્ત્રી જોઈને લઈ આવ્યો હતો. એને બે બળિયા મારીને તગડે મેલી, ઊંચી રાડું નાખતી પાછી જંગલમાં આવી. એના દીકરા પાસે એક વરદાન હતું. એના દીકરાને એમ થયું કે મારી માને રૂપ જોતું હતું, મારા બાપને જે ઈર્ષા આવી છે, પણ મારી જનેતા છે, મારી પાસે એક વરદાન છે. ભોળાનાથ, હું વરદાનમાં એ માગું છું કે આ ગધેડીમાંથી પાછી મારી માં થઈ જાય. પાછી એની માં થઈ ગઈ, ત્રણેય હજી લાકડા કાપે છે એમને. ભોળાનાથનું વરદાન હતું ને તોય કાંઈ થયું નહીં સાહેબ. એ તો આનંદ આવે ને ત્યારે શિવ નાચ્યો તો એમ. શૈલ સુંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાગ, शैल सुंग सम विशाल जटाजूट चंद्रभाग, गंग की तरंग मान विमल नीर गाजे, लोचन त्रय लाल लाल चंदन की खोरी भाग, कुमकुम सिंदूर गुलाल भ्रकुटी वर साजे, मुंडन की कंठ बाल विशद हृदय विशाल, कटिक जाल रुद्रमाल हरदयाल राजे, नमरुबाद नाद वेद स्वर सुजात शंकर महाराज याद तांडव नाचे, नमरुबाद नाद वेद स्वर सुजात शंकर महाराज
घेरी अमरीगन सुमनदार हर खाट बार खाट कुशाल मुनि जन मानस विशाल वो भाई वरदान याते बम 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 डमरू बाज नाद वेद स्वर सुजात शंकर महाराज याद तांडव नाचे बम 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 डमरू बाज नाद वेद स्वर सुजात शंकर महाराज याद तांडव नाचे जी बोलो महादेव आज तांडव नाचे आजडी देवा सगम पगम गम 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 लीलाधर नारद कर शारद आराधे चारण ऋषि दिशार अप्सर किन्नर गंधर्व धर्म अर्थ काम मोक्ष अपरोक्ष याते बम 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 डमरू बाज नाद वेद स्वर सुजात शंकर महाराज याद तांडव नाचे शंकर महाराज याद तांडव नाचे जी बोलो महादेव आज तांडव नाचे जी शंकर महाराज याद तांडव नाचे जी बोलो महादेव आज तांडव नाचे नमः पार्वती पते हर हर महादेव।